હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એમજી ઓન એજ્યુકેશનમાં. આજે આપણે કેટલાક બીજા ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે પૂછાતા હોય છે નિયમો, એની આપણે ચર્ચા કરવી છે. તો આપણે ફરીથી ઝડપથી શરૂઆત કરીએ. એ પહેલાં તમને જણાવી દઉં કે તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને ડ્રાઇવિંગ ટેસ્ટને લગતા દરેક પ્રશ્નોનું તમને નિરાકરણ મળશે. આ સાથે જ શરૂ કરીએ આજના નિયમોના પ્રશ્નોનું. પ્રશ્ન નંબર 1, ટેલ ગેટિંગ એટલે શું? તેના ઓપ્શન આપેલા છે: જોખમી રીતે આગળના વાહનની નજીક ચલાવવું, આગળના વાહનથી સલામત અંતર રાખવું, આગળના વાહનથી 7 મીટર જેટલું અંતર રાખવું. તો જવાબ આવશે પહેલો, જોખમી રીતે આગળના વાહનની પાછળ ખૂબ જ નજીકથી ચલાવવું. ટેલ ગેટિંગ, ટેલ ઉપરથી તમે યાદ રાખી શકશો પૂંછડું, પૂંછડું એકદમ નજીક હોય. કોઈ પણ આગળના વાહનથી તમે એકદમ નજીકથી ચલાવતા હોય એને આપણે ટેલ ગેટિંગ કહીશું, પણ એ કેવું હોય છે? હંમેશા જોખમી. આગળ જતા વાહનથી ઓછામાં ઓછું કેટલું અંતર રાખવું જોઈએ? તો આ પ્રશ્ન આગળનો હતો, એના ઉપરથી આપણે સમજી શકીએ કે એવું સલામત અંતર રાખીએ કે જેથી આપણું સલામતીને જોખમ ઊભું થાય નહીં. જવાબ આપેલા છે 10 મીટર, 5 મીટર અને ગતિ પ્રમાણે સલામત અંતર. તો આપણો જવાબ આવશે ગતિ પ્રમાણે સલામત અંતર. કેમ કે આપણે કોઈ અંતર માપી શકતા નથી અને બંને વાહનોની સ્પીડ પણ સમાન હોવી જરૂરી નથી. તો જેવી ગતિ એવું અંતર તમે રાખશો. તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? નિયમ એવું કહે છે કે તમે આગળના વાહનને ઓવરટેક કરવી હોય ત્યારે એની જમણી બાજુથી ઓવરટેક કરો. આપણે સામાન્ય રીતે કોઈ પણ સાઈડથી ઓવરટેક કરી લેતા હોઈએ છીએ, પરંતુ એ જોખમી છે. કાયદાકીય રીતે આગળના વાહનની જમણી બાજુથી ઓવરટેક કરવી જોઈએ. તો જવાબ આવશે આગળના વાહનની જમણી બાજુથી. ફરીથી એકવાર મિત્રો, જમણી અને ડાબીમાં મિસ્ટેક કરતા નહીં. તમારે જ્યારે સમજવાનું છે કોઈ પણ જમણી અને ડાબી બાજુને, ત્યારે તમે તમારા બંને હાથને યાદ રાખી લો, જેથી તમે સરળતાથી જવાબ આપી શકશો. પ્રશ્ન છે, ઓવરટેકિંગની મનાઈ છે કયા કારણોમાં? તો એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર, બીજું ગામડાના રસ્તા ઉપર અને ત્રીજું સાંકડા પુલ ઉપર. તો આપણે સમજી શકીએ છીએ કે સાંકડા પુલ ઉપર એક ઓવરટેકિંગ કરવામાં જીવનું જોખમ રહેલું છે. તો આપણે જવાબ લખીશું સાંકડા પુલ ઉપર. એના પછી સામેથી વાહનો આવતા હોય એવા વાહનોને તમારે ખાલી જગ્યા બાજુથી પસાર થવા દેવા જોઈએ. તો સામેનું વાહન હંમેશા આપણે કઈ બાજુથી આવવું જોઈએ? જમણી બાજુથી. ડાબી બાજુથી આવતું હોય એ કયું કહેવાય? રોંગ ડાયરેક્શનમાં આવતું. તો આપણે હંમેશા સામેથી આવતા વાહનને આપણે કઈ બાજુથી પસાર થવા દેવાનું છે? જમણી બાજુથી. જ્યારે પણ આપણું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય, બીજી કોઈ ગાડી કે વ્હીકલ દ્વારા આપણું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય, ત્યારે શું કરવાનું છે? તો વાહનની ગતિ વધારવી ના જોઈએ. વાહનની ગતિ વધારી શકીએ, વાહનની ગતિ કાળજીપૂર્વક વધારી શકીએ. આપણે વાહનની ગતિ વધારવાનો પ્રયત્ન કરીશું તો આપણને જ ખબર છે, પેલા વ્હીકલને ખબર પડવાની નથી, જેથી અકસ્માત થઈ શકે છે. તો જ્યારે પણ વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે આપણે જવાબ કયો લખીશું? આપણે વાહનની ગતિ વધારવાની નથી. તમે વાહનને ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો. કયા સંજોગોમાં? હવે આપણે જમણી બાજુથી ઓવરટેક કરવાનો નિયમ છે, પરંતુ આપણે કયા સંજોગોમાં ડાબી બાજુથી ઓવરટેક કરીશું? તો જવાબ વાંચીએ. આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે. આપણને આગળનું વાહન સિગ્નલ બતાવે કે એ પોતે જમણી સાઈડ છે અને આ બાજુનું સિગ્નલ બતાવે કે તમે આ બાજુથી જઈ શકો છો. બીજું, ડાબી બાજુ પૂરતી જગ્યા હોય. ત્રીજું, આગળનું વાહન ધીમી ગતિથી જતું હોય. તો નીચેના બે ઓપ્શનમાં એવું છે કે ડાબી બાજુ જગ્યા હોય તો તમે જો અને કોઈ સંજોગોસર આગળનું વાહન જમણી બાજુથી ડાબી બાજુ અચાનક આવે તો તમને અકસ્માત થઈ શકે છે. છેલ્લું, ધીમી ગતિથી જતું હોય, અચાનક ફૂલ સ્પીડે જાય, અચાનક બ્રેક મારી દે તો પણ અકસ્માત થઈ શકે છે. એના કરતાં આગળનું વાહન જ્યારે તમને સિગ્નલ આપે છે કે તમે આ સાઈડથી જઈ શકો છો, ત્યારે તમે ડાબી સાઈડથી જઈ શકો છો. ઓવરટેકિંગની મનાઈ છે જ્યારે રોડની મધ્યરેખા સફેદ રંગમાં તૂટક દોરેલી હોય. બીજું, તમારી આગળ પોલીસ વાહન હોય. ત્રીજું, ઢાળ પર વાહન ચલાવી રહ્યા હોય. તો આપણો જવાબ આવશે ઢાળ પર વાહન ચલાવી રહ્યા હોય. કેમ? તો ઢાળ પર વાહન ચલાવી રહ્યા હોય ત્યારે તમે ઓવરટેકિંગ કરવા જશો તો સામેથી ઉતરતું વાહન તમને અકસ્માત કરી શકે છે અને એ આપણા અકસ્માતનું જોખમ હોય છે. બાકી આપણે તૂટક રાહીમાં અને પોલીસ વાહનને ઓળંગી શકીએ છીએ.
ડ્રાઈવરે ક્યારે ઓવરટેક કરવું જોઈએ? પ્રશ્ન વાંચવાનો મિત્રો. ડ્રાઈવરે ઓવરટેક કરવું ન જોઈએ અને કરવું જોઈએ, આ બંને પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. ડ્રાઈવરે ક્યારે ઓવરટેક કરવું જોઈએ એવો પ્રશ્ન છે અને ઓપ્શન આપેલા છે. ઢાળ પરથી ઉતરતી વખતે, રસ્તા પર યોગ્ય શ્રેષ્ઠ જગ્યા હોય ત્યારે, જ્યારે આગળનું વાહન સિગ્નલ આપે ત્યારે. તો આપણો ફિક્સ નિયમ, આગળનું વાહન સિગ્નલ આપે ત્યારે આપણે ઓવરટેક કરવાનું છે. એના પછી ઓવરટેકિંગની મનાઈ છે. ફરીવાર, જ્યારે આગળનો રસ્તો બરાબર દેખાતો ન હોય. 1. રાત્રિ દરમિયાન. 2. રસ્તામાં સફેદ તૂટક લાઈનનું માર્કિંગ કરેલું હોય ત્યારે. તો આપણે આમાં જવાબ લખી શકીએ જ્યારે આગળનો રસ્તો બરાબર દેખાતો ન હોય. આપણે જ્યારે પણ ઓવરટેકિંગ કરવાનું છે ત્યારે આપણે આપણા સાથે આપણા બાજુના વ્હીકલને પણ ધ્યાનમાં રાખીને ઓવરટેક કરવાનું છે અને એ જ રીતે આ પ્રશ્ન લખવાનો છે. તો જવાબ આવશે જ્યારે આગળનો રસ્તો બરાબર દેખાતો ન હોય ત્યારે. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે. ફરીવાર પ્રશ્ન છે પરંતુ ઓપ્શન જુદા છે. તમારું વાહન થોભાવો અને ઓવરટેક કરવા દો, એવું કરશો તો તમારું વાહન ત્યાં રહેશે, બીજું વાહન નીકળી જશે. તમારા વાહનની ગતિ વધારી દેશો, એવું કરવાથી અકસ્માત સર્જાઈ શકે છે. બીજું, બીજા વાહનને ઓવરટેક કરતા ખલેલ પહોંચાડશો નહીં. આગળ આપણે પ્રશ્ન જોયો તો એમાં ગતિ વધારવાની નથી, આમાં એવો પ્રશ્ન છે કે ખલેલ પહોંચાડશો નહીં. બંને વસ્તુ સેમ જ છે. જો તમે ગતિ વધારશો તો એને પણ ગતિ વધારવી પડશે અને એમાં અકસ્માતનું જોખમ રહેલું છે. તો વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે ગતિ પણ વધારવાની નહીં અને એ વાહનને ઓવરટેક કરતા કોઈ પણ જાતનું ખલેલ પહોંચાડવાની નથી. પ્રશ્ન છે ડ્રાઈવરે હંમેશા રોડની ખાલી જગ્યા બાજુએ વાહન ચલાવવું જોઈએ. તો આપણે જાણીએ છીએ આપણું વ્હીકલ હંમેશા કઈ સાઈડ હોય? ડાબી સાઈડ. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગતા હોય તો શું કરશો? હોસ્પિટલ પાસે ઓવરટેક કરવી હોય કોઈ સાધનની તો શું કરવાનું? ઓપ્શન સાંભળીએ. તમે સતત હોર્ન વગાડશો, હોર્ન વગાડશો નહીં, ફક્ત તૂટક હોર્ન વગાડશો. હોસ્પિટલ પાસે આપણે હોર્ન વગાડીશું તો ત્યાંના દર્દીઓને હેરાનગતિ થશે. એ માટે આપણે શું કરવાનું છે? હોસ્પિટલ પાસે શાંતિથી વાહન પસાર થવાનું. ઓવરટેક કરવાની કન્ડિશનમાં હોર્ન વગાડવાનું નથી. ધીરે ધીરે સમય ઉપર એ વાહનને ઓવરટેક કરી લેવાનું. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા સિગ્નલ બતાવેલું નથી. આપણે કોઈ વાહનને ઓવરટેક કરવું છે પરંતુ એને કોઈ સિગ્નલ બતાવેલું નથી. તેવા સંજોગોમાં શું કરશું? તો નીચે આપણે ઓવરટેક કરી શકીએ. 2. ઓવરટેક કરીશું નહીં. 3. હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ. તો જવાબ શું આવશે? આપણે ઓવરટેક કરીશું નહીં. ઓવરટેક કરવાથી અકસ્માત થઈ શકે છે. નીચેના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે. જવાબ છે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય ત્યારે, આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે, રાત્રિ દરમિયાન. રાત્રિ દરમિયાન અને વાહનની ગતિ ધીમી હોય તો તમે ઓવરટેક કરી શકો છો, પરંતુ જ્યારે પણ કોઈ અન્ય ટ્રાફિક, બીજું ટ્રાફિક હોય અને તમે ઝડપથી જવા જશો તો અકસ્માત પણ થઈ શકે છે અને ટ્રાફિકમાં વધારો પણ થઈ શકે છે. તો આપણે એવા સંજોગોમાં ઓવરટેક કરવાનું નથી. જવાબ આવશે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે. પછી પાછળના વાહને જ્યારે આપણને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે શું કરીશું? તો આપણે સ્પીડ વધારીશું નહીં. બીજું, ખલેલ પહોંચાડીશું નહીં. ત્રીજું, જવાબ છે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. આવા આગળ 2 પ્રશ્નો આવ્યા હતા, આનો જવાબ અલગ આપેલો છે. તો આપણે બીજા વાહનને ઓવરટેક કરવાની નથી. નીચે બીજા 2 ઓપ્શન આપી છે. બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ, હોર્ન વગાડીને બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. આપણું વાહન જો ઓવરટેક થતું હોય તો આપણે બીજા વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરવાની નથી. વળાંક નજીક પહોંચે ત્યારે ઓવરટેક કરવું શું છે? માન્ય નથી. વળાંકમાં કોઈ પણ વાહન ગમે તે કન્ડિશનમાં આવી શકે છે. તેથી આપણે વળાંકમાં પાર્કિંગ પણ કરવાનું નથી અને ઓવરટેક પણ કરવાનું નથી. તો જવાબ આવશે માન્ય નથી. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું. જ્યારે આપણે ભણતા હતા ત્યારે જડત્વનો નિયમ ભણ્યા હતા. તે વાહન ચાલતી વખતે કે ઉતરતી વખતે જ્યારે ગતિમાં હોય તો આપણું શરીર પણ પોતે ગતિમાં હોય છે. તો એવા સંજોગમાં ઉતરવાથી શું થાય છે? આપણે કોઈ દિશામાં ફેંકાઈ જઈએ છીએ. તો આપણે એવું કરવાનું નથી. કોઈ પણ બસ, રિક્ષા
કે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ વાહન ગતિમાં હોય ત્યારે ઉતરવાનું કે ચડવાનું નથી. તો જવાબ આવશે કોઈ પણ વાહનમાં માન્ય નથી. રોડ પર ઝીબ્રા લાઈન શું દર્શાવે છે? ઝીબ્રા લાઈન જોઈ જશે તમે મિત્રો, આકૃતિમાં પણ જોઈ શકો છો. વાહન ઊભું રાખવું, રાહદારીને રોડ ક્રોસ કરવાનો રસ્તો અને વાહનોને અગ્રતા આપવી. તો ઝીબ્રા લાઈનનો મતલબ શું છે? એ રાહદારીઓનો રસ્તો છે. જ્યારે પણ તમે ઝીબ્રા લાઈન જોવો છો ત્યારે આજુબાજુ જોઈ લો કે કોઈ માણસ ઓળંગતું નથી, પછી તમારે પસાર થવાનું છે. તો જવાબ છે રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. રાહદારીએ વળાંક પર રોડ ક્રોસ કરવું હિતાવહ નથી. કેમ? તો બીજા વાહનને અગવડ પડે તે માટે? ના. બીજા રોડ વપરાશકર્તાઓને આગળ પડે? ના. તો દૂરથી આવતા વાહનો તમને જોઈ ના શકે એ માટે. તમે જો વળાંક હોય, તમે ઓળંગતા હોય, દૂરથી વાહન જોઈ નહીં શકે તો તમને અથડાવી દેશે, તમને અકસ્માત કરી દેશે. બરાબર? તો જવાબ આવશે દૂરથી વાહનો આવતા હોય એ તમને જોઈ ના શકે એ માટે. રોડની ડાબી બાજુ વળવા માટે તમે શું કરશો? ડાબી બાજુ વળવું છે, આપણે ડાબી બાજુ વાહન ચલાવીએ છીએ અને હજુ ડાબી બાજુ વળવાનું છે. તો શું કરવાનું છે? ડાબી બાજુ વળવા માટે સિગ્નલ આપી, રસ્તાની વચ્ચે હલાવી ડાબી બાજુ વાળી લેવું હિતાવહ છે? ના. હોર્ન વગાડી ડાબી બાજુ વળી જવાનું એ પણ નથી. તો શું કરવાનું છે? ડાબી બાજુ વળવા માટે સિગ્નલ આપવાનું, રસ્તાની ડાબી બાજુ ધીમે ધીમે ચલાવવાનું અને પછી જ્યારે જગ્યા મળે ત્યારે વળાવી લેવાનું. જવાબ આવશે ડાબી બાજુ વળવા માટે સિગ્નલ આપી, રસ્તાની ડાબી બાજુ ચલાવી, ડાબી બાજુ વાળી લેવું. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચે તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે શું સમજવું? આ નિયમ આપણે લગભગ જાણતા નથી, તો ધ્યાનથી સમજવાનું છે. ડ્રાઈવર પોતાનો હાથ જ્યારે જમણો હાથ બહાર કાઢે છે અને હથેળી નીચે તરફ રાખી ઘણીવાર હાથ ઉપર નીચે કરતો હોય ત્યારે શું સમજવાનું? એ પોતાનું વાહન ધીમું કરી રહ્યો છે. તો જવાબ આવશે વાહન ધીમું કરી રહ્યું છે. ડાબી બાજુ વળવા માટે ફક્ત હાથ કે સિગ્નલ બતાવવામાં આવે છે અને વાહનને ઓવરટેક કરવું હોય તો પણ ફક્ત સિગ્નલ બતાવવામાં આવે છે. આ પ્રશ્ન એવું કહે છે કે જે જવાબ છે એ વાહન ધીમું કરી રહ્યો છે. યુ ટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? બરાબર? તો જવાબ છે ડાબી બાજુ વળવાનો સિગ્નલ, જમણી બાજુ વળવાનો સિગ્નલ અને ધીમું પાડવાનું સિગ્નલ. તમારે યુ ટર્ન લેવો છે એનો મતલબ તમારી વ્હીકલ જે દિશામાં જઈ રહ્યું છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં જવું છે. તો તમે ડાબી બાજુ જઈ રહ્યા હોય તો જમણી બાજુ જવાનો સિગ્નલ બતાવવો પડે. તો જમણી બાજુ જવાનો સિગ્નલ જવાબ આવશે. કયા સંજોગોમાં વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં? એ જવાબ વાંચીએ આપણે. ટ્રાફિકની કોઈ નિશાની ના હોય ત્યારે, વ્યસ્ત રોડ હોય, ડાબી બાજુ વાહનો પસાર થતા હોય. હવે પહેલો પ્રશ્ન છે ટ્રાફિકની કોઈ નિશાની ના હોય તો યુ ટર્ન લઈ શકાય? વ્યસ્ત રોડ ઉપર તમે યુ ટર્ન લેવા જશો તો શું થશે? ક્યાં તો ટ્રાફિક થઈ જશે, ક્યાં તો અકસ્માત થઈ જશે. ત્રીજો જવાબ પણ આવશે નહીં. તો જવાબ શું આવશે? વાહનનો ડ્રાઈવર યુ ટર્ન ક્યારે નહીં લે? તો જ્યારે વ્યસ્ત રોડ હશે ત્યારે. આગળ પ્રશ્ન છે જો અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં રોડ પકડી ક્રોસ કરે ત્યારે? તો જવાબ સાંભળજો. વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું સિગ્નલ ગણશે, હોર્ન વગાડશો અને હોર્ન આગળ વધશો, વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો. તો જવાબ શું આવશે? વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું સિગ્નલ ગણશે અને ઊભા રહેશે, અંધ વ્યક્તિને પસાર થવા દેશે અને પછી પોતે આગળ વધશે. બીજો નવો પ્રશ્ન છે જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા કે ઉતરવા માટે ઊભી હોય, કોઈ જગ્યાએ ઊભી હોય, બસમાંથી વિદ્યાર્થીઓ ઉતરતા હોય તો આપણે શું કરવાનું છે? હોર્ન વગાડી આગળ વધવાનું? ના. ધીમેથી અને સાવચેતીથી આગળ વધો, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. આ જવાબ આવી શકે છે. ત્રીજો ઓપ્શન ખાસ કાળજી લેવાની જરૂર નથી, એવું ન કરવાથી વિદ્યાર્થીઓને અકસ્માત થઈ શકે છે. હોર્ન વગાડશો તો પણ કોઈ વિદ્યાર્થી સાંભળશે નહીં અને ધ્યાન નહીં હોય તો પણ અકસ્માત થઈ શકે છે. તો આપણે જવાબ લખીશું ધીમેથી અને સાવચેતીથી આગળ વધવાનું, પરંતુ કેમ? તો વિદ્યાર્થી રોડ ક્રોસ કરી રહ્યા હોય છે. એના પછી કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી હોય
અને શંકા હોય કે પશુ ભડકશે અને કંટ્રોલમાં રહેશે નહીં, આથી તે વાહનને થોભવા માટે કહે છે, તો તમે શું કરશો? તો વાહન થોભાવી દેશો, એના પછી હોર્ન વગાડીને આગળ લઈ જશો, પોતાની વાહનની ગતિ ધીમી પાડશો. તો આપણો જવાબ શું આવશે? વાહન થોભાવી દેશો. વાહન થોભાવવા નહીં આવે તો પશુ તમારા ઉપર આવી શકે છે, એને અકસ્માત થઈ શકે છે, તમને પણ અકસ્માત થઈ શકે છે. એક સરસ પ્રશ્ન છે, પીળા રંગથી રસ્તા ઉપર સળંગ લાઈન ચિતરેલી હોય ત્યારે શું કરશો? તો ઓપ્શન આપેલો છે, તેને ઓળંગશો નહીં, ઓવરટેક કરી શકશો, ઓવરટેક કરતી વખતે ઓળંગી શકશો. તો જવાબ આવશે તેને ઓળંગશો નહીં. જ્યારે પણ પીળી સળંગ લાઈન દોરેલી હોય તેને આપણે ઓળંગવાની નથી. વાહનને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે, કોઈ વ્યક્તિને આપણે અકસ્માત સંજોગોવશાત થઈ ગયો હોય કે આપણને અકસ્માત થયો હોય ત્યારે શું કરવાનું છે? તો ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટે દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો. વાહન ત્યાં સ્વાભાવિક પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો. વાહન નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અકસ્માતનો રિપોર્ટ લખાવશો. તો ખાસ ધ્યાન રાખશો મિત્રો, જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને પહેલા અસ્પતાલ કે હોસ્પિટલ પહોંચાડો, એ પછી તમે એનો રિપોર્ટ પોલીસ સ્ટેશને લખાવો. એ આપણું પહેલું કર્તવ્ય છે. તો જવાબ લખીશું, ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવાનો. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય છે, તો ફરીથી એ જ પ્રશ્ન છે, અકસ્માત થયો છે તો આપણે શું કરવાનું છે? ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. 7 દિવસમાં કે પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું નહીં એવું કરવાનું નથી. તમે એવા રસ્તા પર પહોંચો છો જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન કંઈ જ નથી, એવો રસ્તો છે, તો ત્યાં શું ધ્યાન રાખશું? તો અન્ય રોડ ઉપરથી 4 રસ્તા તરફ આવતા દરેક વાહનને જવા દેશો. એ કરીશું, યોગ્ય સિગ્નલ આપી હોર્ન વગાડશો કે તમારી જમણી બાજુથી આવતા 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને તમે રસ્તો આપી પછી આગળ વધશો. તો આપણે શું કરવાનું છે? ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય, ટ્રાફિક વધુ ના થાય એ માટે જમણી બાજુ તરફથી આવતા વાહનોને જવા દેવાના, એ પછી આપણે રોડ ક્રોસ કરવાનો. હડતાલ અને ધરણા જેવા કારણોસર વાહનોને બીજા રોડ પર વપરાશકર્તાને અગવડ પડે તે રીતે મૂકવા. હડતાલ અને ધરણા જ્યારે લોકો કરતા હોય છે ત્યારે એ પોતાના વાહનોને બીજી જગ્યાએ મૂકે છે, તો ક્યાં મૂકવા ન જોઈએ અને કોઈને અગવડ પડે તો શું થઈ શકે છે? તો પહેલું ગુનો છે, ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા મોકૂફ થઈ શકે, દંડ થઈ શકે કે ડ્રાઈવરનો અધિકાર છે. તો હડતાલ અને ધરણા પરમિશનથી થતા હોય છે, પરંતુ તમે કોઈને અગવડ પડે એ રીતે તમારું વાહન મૂકી શકતા નથી, અને જો મૂકો છો તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા મોકૂફ થઈ શકે છે. તો જવાબ આવશે ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા મોકૂફ થઈ શકે છે અને એક ગુનો છે. ફરીથી પ્રશ્ન આપણે ચર્ચા કરીએ તો આગળ કે સ્કૂલની બાજુમાં બસ ઊભી હોય અને વિદ્યાર્થીઓ ઉતરતા હોય તો આપણે સાવચેતીથી આગળ વધવાનું છે. એ માટે હવે ખાસ આ પ્રશ્નોને યાદ રાખવાના છે. આ પ્રશ્નોમાં તમે ભૂલ કરશો, વારંવાર ભૂલ થતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ નજીક 2 વ્હીલરની મહત્તમ ઝડપ કેટલી રાખવાની? 2 વ્હીલર એટલે કે આપણે બાઇક અથવા સ્કૂટીની મહત્તમ ઝડપ કેટલી રાખવાની છે? તો 25 કિલોમીટર પ્રતિ કલાક. 25 થી વધારે જવાનું નથી. કેમ? તો 25ની સ્પીડે જતા હશો, બ્રેક મારશો તો અકસ્માત થવાનો ભય ઓછો રહેશે, જીવની હાનિ થશે નહીં. બીજું, શૈક્ષણિક સંસ્થાઓ નજીક મોટર કારની 4 વ્હીલરની ઝડપ કેટલી રાખશો મેક્સિમમ? તેનો પણ જવાબ આવશે 25 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? તો જ્યારે પણ તમે શૈક્ષણિક સંસ્થાઓ જોવો છો ત્યાં કોઈ ચિહ્ન લગાવેલું હોય કે ન લગાવેલું હોય, આપણે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ ઝડપે જવાનું નથી. તમે જ્યારે મોટરસાયકલનો લર્નિંગ લાયસન્સ ધરાવતા હોય ત્યારે આ પ્રશ્નની ચર્ચા આપણે જ્યારે આગળના લેક્ચરમાં લર્નિંગ લાયસન્સ માટે ચર્ચા કરી હતી ત્યારે આનો જવાબ કીધેલો હતો. જેને વિડીયો જોયો છે એને આનો જવાબ આવડી જશે. બરાબર? ફરીથી ચર્ચા કરી લઉં. જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે વાહન ઉપર કોઈ વ્યક્તિને પાછળ બેસાડશો. મોટરસાયકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો. જ્યારે પણ તમે લર્નિંગ લાયસન્સ ધરાવતા હોય
ત્યારે બાજુમાં એવી વ્યક્તિ અથવા પાછળ એવી વ્યક્તિને બેસાડો કે જેની પાસે ઓલરેડી ડ્રાઇવિંગ લાયસન્સ હોય, લર્નિંગ લાયસન્સ નહીં. એવા વ્યક્તિને બેસાડશો અને કોઈ વ્યક્તિ અથવા પોલીસ ઇન્સ્પેક્ટર તમને જ્યારે ચેકિંગ માટે ઊભા રાખશે તો તમે દંડની જોગવાઈ કરી શકશે નહીં. તો જવાબ આવશે મોટરસાયકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો તમે ડ્રાઇવિંગ કરશો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટર કારની મહત્તમ સ્પીડ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે પર આપણી મોટર કાર ફોર વ્હીલરની સ્પીડ કેટલી હોવી જોઈએ? તો 70 કિલોમીટર પ્રતિ કલાક. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકની ઝડપ કેટલી હોવી જોઈએ? તો 60 કિલોમીટર પ્રતિ કલાક. મોટર કારની કેટલી હતી? 70 કિલોમીટર પ્રતિ કલાક અને ટ્રકની મહત્તમ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. આપણે નેશનલ હાઈવે ઉપર ઘણી સ્પીડે જતા હોઈએ છીએ, પણ કાયદાકીય રીતે આ ધારાધોરણ નક્કી કરેલા છે, જે તમે યાદ રાખશો. કયા વાહનને 50 કિમી કલાક કરતા વધુ ઝડપે ચલાવી શકાય? તો આમાંથી મોટરસાયકલ અને સ્ટેજ કેરેજ આ બંને વાહનો ચલાવી શકાતા નથી, જ્યારે મોટર કારને આપણે 50 કિમી કરતા વધુ ઝડપે ચલાવી શકીએ છીએ. મોટરસાયકલની મહત્તમ સ્પીડ કેટલી હોય છે? 50 કિમી પ્રતિ કલાક. લિમિટ નથી અને 60 કિમી પ્રતિ કલાક એવું હોઈ શકે નહીં. આપણે જવાબ લખીશું 50 કિમી પ્રતિ કલાક. ને પછી ઓવરલોડના ગુનામાં ઓછામાં ઓછો દંડ કેટલો છે? જ્યારે પણ વાહન ઓવરલોડ કરીને જતું હોય છે તેને પકડે છે ટ્રાફિક પોલીસ અથવા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પકડવામાં આવે છે, ત્યારે ઓછામાં ઓછો કેટલો દંડ હોય છે? તો ₹2000. સિગ્નલની વાત કરીએ. ટ્રાફિક સિગ્નલ પર પીળા રંગની લાઇટ દેખાય તો ડ્રાઈવરે શું કરવાનું? લાલ, લીલી અને પીળી. લાલ રંગ ખતરાનો સંકેત છે, તમારી ગાડી થોભાવી દો. પીળી લાઇટ એટલે તમારી ગતિ ઓછી કરી વાહનને થોભાવો અને લીલી લાઇટ તમને જવાનો સંકેત આપે છે. કોઈ પણ પ્રશ્ન હોય તો આ જવાબ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા પીળા રંગની લાઇટ છે તો સલામત રીતે આગળ વધવું, વાહન થોભવા માટે ગતિ ઓછી કરો અને હોર્ન વગાડી આગળ વધો. તો આપણે જવાબ લખીશું વાહન થોભાવવા માટે ગતિ ઓછી કરો. ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ ઝબુક ઝબુક થતી હોય તો શું કરવાનું? ઊભા રહેવાનું. એ આપણે હાલ ચર્ચા કરી છે. પ્રશ્ન છે સ્ટોપ લાઇનનો અર્થ. સ્ટોપ લાઇન કોને કહીશું? તો 5 સેમી જાડાઈ વાળો સફેદ અથવા પીળા રંગનો 4 રસ્તા પર અથવા રાહદારીઓના ક્રોસિંગ આગળ દોરેલો પટ્ટો. 5 સેમી જાડાઈ વાળો જે પટ્ટો દોરવામાં આવે છે એ કઈ છે? સ્ટોપ લાઇન. એટલે કે તમે એ લાઇનની આગળ જશો નહીં. આ લાઇન ખાસ કરીને ક્યાં જોવા મળશે? ટ્રાફિક સિગ્નલની આજુબાજુમાં. બરાબર. તમે એવા રસ્તા પર પહોંચો છો જ્યાં પીળી લાઇન ઝબકારવામાં આવે છે તો આપણે હાલ જ કરી વાત કે વાહન ધીમું કરીને સલામત રીતે આગળ વધી શકાય છે. અને જો કોઈ ટ્રાફિકમાં તમે ઊભા રહ્યા હોય અથવા ત્યાં પહોંચ્યા ના હોય તો ત્યાં તમે શું કરશો? ગતિ ઓછી કરીને વાહનને થોભાવશો. ટ્રાફિક લાઇટમાં લાલ લાઇટ પછી કઈ લાઇટ થાય છે? તો પીળી. લાલ લાઇટ હશે એટલે તમે થોભ્યા હશો, પીળી લાઇટ થાય એટલે તમારી જવાની તૈયારી કરવાની છે અને લીલી લાઇટ થાય ત્યારે તમારે ચાલવાનું છે. 4 રસ્તા પર પીળી ટ્રાફિક લાઇટ છે તો શું કરશો? તો ફરીથી થોભો અને લીલા લાઇટની રાહ જુઓ. બરાબર. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દેખાય છે? તો એ આપણે હાલ જ ચર્ચા કરી છે કે વાહન થોભાવો. તો મિત્રો આપણે લગભગ બધા જ નિયમોની જુદા જુદા પ્રશ્નો દ્વારા ચર્ચા કરી છે. આગળના વિડીયોમાં પણ કેટલાક પ્રશ્નો ચર્ચા કરી હતી. તો આ બધા જ પ્રશ્નો તમે એકવાર બે વાર જોશો તો તમને શ્યોરિટી સાથે કહું છું કે તમને આવડી જશે અને પરીક્ષામાં તમને તકલીફ પડશે નહીં. આગળના વિડીયોમાં તમે શું જોશો? તો ચિત્રો સાથે માહિતી સૂચક નિશાનીઓ સાથેના પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને આ પ્રશ્નો તમે 1 થી 2 વાર પૂરેપૂરા વિડીયો જોશો એવી હું આશા રાખું છું. અને આગળના વિડીયોમાં ફરીથી આપણે ચિત્ર એટલે કે સચિત્ર માહિતી નિશાનીઓના પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એ આપણે જોઈશું. થેન્ક યુ.